નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 7 ફેબ્રુઆરી 2024 ને બુધવાર। જોઈએ આજે ડુંગળીના તમામ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ડુંગળીના ભાવમાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે અને ડુંગળીના માર્કેટયાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ રહી છે અને ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોને ડુંગળીમાં ભારે નુકસાન થઈ રહ્યું છે। ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે અને ખેડૂતોને ભાવનગર અને મહુવા માર્કેટયાર્ડમાં ડુંગળીની વેચવા માટે વધુ આવતા હોય છે અને ડુંગળીના ભાવ નહીં મળતા ખેડૂતોને ડુંગળીમાં કરેલો ખર્ચ પણ નથી ઊભો થતો। ડુંગળીના વાવેતર સમયે ડુંગળીના ભાવ 800 રૂપિયા હતો અને અત્યારે માંડ ખેડૂતોને 100 થી 200 ની વચ્ચે ભાવ મળે છે। જોઈએ મિત્રો ડુંગળીના તમામ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ। મહુવા 111 થી 268 રૂપિયા, ભાવનગર 120 થી 293 રૂપિયા, વિસાવદર 91 થી 141, ગોંડલ 51 થી 281 રૂપિયા, રાજકોટ 140 થી 260 રૂપિયા, જેતપુર 51 થી 246 રૂપિયા, મોરબી 100 થી 300 રૂપિયા, અમરેલી 100 થી 260 રૂપિયા, અંકલેશ્વર 200 થી 380 રૂપિયા, ડીસા 200 થી 370 રૂપિયા, સુરત 80 થી 430 રૂપિયા, મહેસાણા 160 થી 360 રૂપિયા। તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।